અંકલેશ્વરમાં અતિભારે વરસાદને પગલે નગરપાલિકા દ્વારા રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે પવન અને વરસાદ દરમિયાન ડાળીઓ તૂટી ન પડે તે માટે વાહન ચાલકો અને રાહદારીઓની સલામતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી। અંકલેશ્વરમાં સવારથી વરસી રહેલા અતિભારે વરસાદને પગલે નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું હતું। ભરૂચી નાકા નજીકના ફાયર સ્ટેશન ખાતે પાલિકાની વિવિધ ટીમોને તૈનાત કરવામાં આવી હતી। આ દરમિયાન નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભારે વરસાદ અને પવન દરમિયાન રસ્તાની બાજુના વૃક્ષોની જોખમી ડાળીઓ તૂટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી। આજ રોજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેના અનુસંધાન રૂપે નગરપાલિકાના તમામ પદાધિકારી, નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા ફાયર વિભાગના સ્ટાફ અને નગરપાલિકાનો પૂરો સ્ટાફ સજ્જ હાજર છે। અને ફાયર વિભાગ દ્વારા પણ આજે વાવાઝોડાની પણ આગાહી હતી તેના અનુસંધાને આજે જે અમુક ઝાડો જે વધી ગયા હતા તેનું પણ કાપણીનું કામ ચાલુ કરાવ્યું છે। અને આ સાથે જ એસડીએમ સાહેબે પણ આજે નગરની સ્થળ મુલાકાત લીધી હતી અને એમની સાથે જઈ આજે MS-29 કાસ્ટ પર પણ જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। અને આ પ્રકારે આજનો એટલું જ કહેવા માગું છું પબ્લિકને પણ કે ભાઈ નગરપાલિકાનો સ્ટાફ સંપૂર્ણપણે સજ્જ રીતે તૈયાર છે ને કોઈ પણ પરિસ્થિતિ આવશે તો સ્ટેન્ડ બાય ઊભો છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।